વડોદરામાં કાઉન્સિલરના પતિનો કર્મચારી પર હુમલાના મુદ્દે કર્મચારી પર કરેલા હુમલાના પડઘા પડ્યા છે। કોર્પોરેશનમાં પડઘા પડ્યા કર્મચારી અધિકારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। પાણી ડ્રેનેજ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। કાઉન્સિલરના પતિ સામે પગલાં ભરવા કર્મચારીઓએ માંગ કરી છે। પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સંતોષકારક નિરાકરણ નહીં આવે તો હડતાલ યથાવત રહેશે। मानो कि चूंटाયેલ प्रतिनिधि અને એમના હસબન્ડ તરફથી કરવામાં આવ્યું તે એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે ખરેખર કામગીરીમાં સાથ સહકાર આપવાનો એમને કામગીરી કોર્પોરેશનના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે બધાને સહકાર આપીને કામ કરે, પણ આ બાબતે એમને જે અમારા કર્મચારી પર હુમલો કર્યો ખૂબ જ દુઃખદ બાબત છે અને અમારી માગણી એક જ છે કે એમને જે અરજી કરી છે એમાં એફઆરઆઈ નોંધાય અને એમાં એક ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવે કે કર્મચારી પર વારંવાર હુમલા થાય છે તો આવી હુમલા થાય તો એના ઉપર કોઈ સચોટ કડક કાયદેસર કાર્યવાહી થાય તો અમારા કર્મચારીઓ થોડોક કામગીરી માટેની એક સંતોષ રહેશે। જે ઘટના ઘટી હતી એના સંદર્ભમાં આગળની પોલીસ કાર્યવાહી કરવા માટે અમે અરજીને એ બધી વસ્તુ કરેલું છે, ત્યાંથી કોઈ હજી નિષ્કર્ષ નીકળ્યો નથી એટલે અમે જુદા જુદા સ્તરે રજૂઆત કરી રહ્યા છે અને અમારી રજૂઆત અને માંગણી જે છે કે હવે પછીથી આવી કોઈ ઘટના ન ઘટે, અનુકૂળ વાતાવરણ મળે રહે, કર્મચારીને સાથ સહકાર મળે અને એક ચોક્કસ એસઓપી બનાવવામાં આવે સરકાર લેવલથી કે કોર્પોરેશન લેવલથી। ચોક્કસથી મેયર સાહેબને મળવાના છે અને કામગીરી બંધ છે એમના પર ધ્યાનમાં છે એટલે ઝડપથી આ બાબતે કોઈને કોઈ પ્રશ્નનો નિકાલ થશે। મારા સાથી કર્મચારી પર જે ફિલ્ડની સર્વિસ દરમિયાન હુમલો થયેલો છે તે બાબતે અમે સૌ એકઠા થઈને આગળ રજૂઆત કરેલી છે। અમારી માંગણી ફક્ત એટલી છે કે ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે કોઈ એક સોલિડ એક ચુસ્ત નિર્ણય થાય અને ચૂંટાયેલી પાક દ્વારા પણ અમને ભૂતકાળમાં બહુ સહયોગ મળેલો છે, પણ આગળ જઈને અમારી સુરક્ષાની ગેરંટી મળે તે બાબતે અમે કરીએ, કારણ કે ફિલ્ડમાં છોકરીઓ અધિકારીઓના કહેવાથી દિવસ રાત કામ કરતા હોય છે તો એમની સુરક્ષાની જવાબદારી પણ બધાની જ છે।